હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય સીઈટી એટલે કે કેટનું તારીખ 31/1/2026 ના રોજ જે પેપર લેવાનું છે એનો પહેલો અને બીજો ભાગ આપણે બનાવ્યો હતો અને વિડીયો બહુ બધા વિદ્યાર્થી મિત્રોએ જોયો અને એની માંગ છે, કમેન્ટ આવે છે કે સર આ સિરીઝ તમે ચાલુ રાખો, એટલે આપણે ભાગ 3 આજે મૂકીએ છીએ જે 100% ટાઈપિંગ સાથે સરસ મજાનું સોલ્યુશન છે. તો મિત્રો તમારે આવા ભાગ જોતા હોય કે જે તમને સીઈટીમાં પાસ થવામાં ખૂબ જ ઉપયોગી થાય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. બંધ આકૃતિને શું કહે છે? તો કે કોઈ એક શેપ કે આકાર કહે છે. તો આકાર એટલે શું? બંધ આકૃતિ. જો આમાં બહુ બધા વિદ્યાર્થી મિત્રો ભૂલો કરે છે. કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ. જો હું તમને સમજાવી દઉં પહેલા, લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. હવે લઘુકોણ એટલે જેનું માપ 90 ડિગ્રીથી નાનું હોય, ઓછું હોય, એને લઘુકોણ કહેવાય. જેનું માપ 90 ડિગ્રી હોય એને કાટકોણ કહેવાય અને 90 ડિગ્રીથી વધુ હોય એને ગુરુકોણ કહેવાય. રેડી? તો એ કાટકોણનું માપ કેટલું છે? 90 ડિગ્રી. ખ્યાલ આવી ગયો? હવે બીજી કમેન્ટ આવતી હોય, સર મારે પાઠ્યપુસ્તકમાંથી બહુ બધું પૂછાય છે. તો ભાઈ ચિંતા નથી કરવાની. વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમારા બધા ગુજરાતી, ગણિત, આસપાસ, ઇંગ્લિશ, હિન્દી બધાના પાઠ્યપુસ્તક છે. પછી ક્યાં વાત રહી? તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલ્લેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં જવાનું, 5મું ધોરણ પસંદ કરવાનું, ગણિતના ચેપ્ટર વાઇઝ ગુજરાતી અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ હશે, હિન્દી હશે, પાઠવાજ વિડીયો જુઓ અને તમારા મિત્રો દોસ્તોને બધાને જાણ કરી દો. જુદા જુદા આકારોના ખૂણા કેવા હોય છે? તો જુદા જુદા આકારોના ખૂણા એક સરખા હોતા નથી, અસમાન હોય છે. ત્યારે ઘડિયાળમાં 9 વાગ્યા હોય ત્યારે કયો ખૂણો બને? તો 9 વાગવાનો ખૂણો. ક્યારે 9 વાગે? તો નાનો કાંટો 9 અને મોટો કાંટો મિનિટ કાંટો 12 હોય ત્યારે. તો કયો ખૂણો બને? તો વિદ્યાર્થી મિત્રો સીધું જ ખબર પડી જાય, કોણી મારતા હોય એવું લાગે, બરાબર, તો લઘુકોણ. પણ અહીંયા તો એક્ઝેક્ટ ફાઇનલ છે ખૂણો. જો લંબ ખૂણો એટલે 90 નો ખૂણો બને છે. કાટકોણથી મોટો નહીં, કાટકોણ, બરાબર, અથવા તો આને લંબ કહેવાય. ચાલો, ત્યાર પછી 90 ના ખૂણાને શું કહેવાય? કાટકોણ. ખૂણાને શેમાં માપવામાં આવે છે? અંશ, એકમ. ખૂણાનો એકમ પણ પૂછે, ખૂણાનો એકમ જણાવો, તો શું આવશે? અંશ. કયા સાધન વડે તમે ખૂણો તપાસી શકો છો? તો વિભાજક વડે. અંગ્રેજી મૂળાક્ષર એલ ને કોને સાથે સરખાવી શકાય? તો એલ એટલે આ રીતે થયો એલ. તો એલ એટલે શું થઈ ગયો? કાટકોણ. કોણ માપકનો આકાર કયા અંગ્રેજી મૂળાક્ષર જેવો હશે? તો કોણ માપકનો આકાર ડી જેવો હોય ને, આમ આમ તમારે લીટી ઉપર રાખવાનું, પછી અહીંયા 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110 એવી રીતે અહીંથી 10, 20, 30, બરોબર. આકૃતિમાં બે બાજુઓ વચ્ચેના માપને શું કહેવાય? ખૂણો. એક બાજુ અને આ બીજી બાજુ, તો આ માપને શું કહેવાય? ખૂણો. કાટકોણનું અડધું શું થાય? તો કાટકોણ 90 ડિગ્રી, એનું અડધું 45 ડિગ્રી. નીચે આપેલો ખૂણો કયા આકારનો છે? તો મિત્રો કાટકોણથી નાનો છે, કોણી મારતા હોય એવું લાગે છે એટલે કાટકોણથી નાનો. કાટકોણથી નાનો અથવા તો તમને નામ આપે લઘુ કોણ. કાટકોણનો ત્રીજો ભાગ, કાટકોણ એટલે 90 ડિગ્રી, એનો ત્રીજો ભાગ તો કેટલા થશે? 30. નીચે આપેલો ખૂણો કયા પ્રકારનો છે? કાટકોણથી નાનો. કાટકોણથી નાનો એટલે મેં તમને સમજાવ્યું કે લઘુ કોણ. જો આ પ્રાથમિક માહિતી છે, પછી આવો જ બેઠું પૂછાયું જરૂર નથી. નીચે આપેલો ખૂણો કયા પ્રકારનો છે? હવે વિદ્યાર્થી મિત્રો સાંભળો, આ છે ને એ કાટકોણ છે. હા, આ છે ને એ કાટકોણથી નાના છે બંને, એટલે લઘુ કોણ છે. રેડી? ઓકે. એલ અક્ષરમાં ખૂણો કયા પ્રકારનો છે? તો હમણાં કીધું કાટકોણ. વી અક્ષરમાં
તો આ ખૂણો નાનો બનશે કાટકોણથી, એટલે એને કહેવાય લઘુકોણ. આપ્યું લઘુકોણ. કાટકોણનું બમણું શું થાય? તો કાટકોણ 90 ડિગ્રી કે 90 અંશ, એનું બમણું એટલે 2 વડે ગુણવાના, 9 દુ 18, 180 ડિગ્રી કે અંશ. કાટકોણને કયા અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખી શકાય? એલ. એ તો આપણે આવી ગયું છે. ઈ અંગ્રેજી મૂળાક્ષરમાં કેટલા કાટકોણ છે બરાબર સમજો. હું કલર બદલી દઉં, તમને ખ્યાલ આવી જાય. તો જો એક આ કાટખૂણો, એક આ 2, એક આ 3 અને એક આ 4. તો જવાબ શું આપણે આવ્યો વિદ્યાર્થી મિત્રો? 4 કાટકોણ છે. ઘડિયાળમાં જ્યારે 2 વાગ્યા હોય ત્યારે કયા પ્રકારનો ખૂણો બને? તો 12, 1 અને 2 અને આ 3 થશે. બરાબર. તો હજી 2 વાગ્યા છે ને, તો કલાક કાંટો 2, મિનિટ કાંટો 12, તો આ ખૂણો નાનો બન્યો કાટકોણથી, એટલે કાટકોણથી નાનો લઘુકોણ. નીચેનામાંથી કયા આકારમાં ખૂણાઓની સંખ્યા 3 થી વધુ હશે? ખૂણાની સંખ્યા 3 થી વધુ હશે તો આપેલા તમામ. ચોરસમાં 4 ખૂણા, પંચકોણમાં 5, ષટકોણમાં 6, એટલે આપેલા તમામ. નીચેના આકૃતિમાં ખૂણા કેટલા? તો મિત્રો ષટકોણ છે. ષટકોણ એટલે કેટલા ખૂણા હોય? તો કે 6 ખૂણા હોય. કે પંચકોણ છે 1, 2, 3, 4, 5, 6, રેડી 6 ખૂણા. જ્યારે ઘડિયાળમાં 7 વાગ્યા હોય ત્યારે કયા પ્રકારનો ખૂણો બને? 12, 6 અને આ 7. ઓકે. તો કલાક કાંટો 7 ઉપર, મિનિટ કાંટો 12 ઉપર. તો કયો ખૂણો બનશે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, કાટકોણથી મોટો બનશે. કાટકોણ ક્યારે બને? 9 વાગ્યા હોય ત્યારે. તો આ તો કાટકોણ કરતા મોટો છે, તો કાટકોણથી મોટો, એટલે એને શું કહેવાય? ગુરુકોણ. ઓ અંગ્રેજી મૂળાક્ષરમાં કેટલા કાટકોણ છે? એમાં એક પણ નથી ભાઈ, ખૂણો જ નથી. ટી અંગ્રેજી મૂળાક્ષરમાં કેટલા કાટકોણ છે? તો એક અને આ 2. હજી જો તમને ખાસ જે ક્ષેત્રફળ પરિમિતિમાં મૂંઝવણ છે એ આવશે. આ સિરીઝમાં બધી વસ્તુ આપણે લઈ લેશું. બધા આપણે ચેપ્ટર લેવા જ ખાસ. વર્તુળને કેટલી બાજુઓ હોય? તો વર્તુળને એક પણ બાજુઓ હોતી નથી, એટલે 28મો જવાબ આવશે બી, 0. જ્યારે આપણે કાગળના બનાવેલા વર્તુળની અડધી ઘડી વાળીએ તો કયું અંશ માપ મળે? તો કાગળના બનાવેલું વર્તુળ છે, એની અડધી ઘડી વાળો, બરાબર, એટલે કયું માપ મળશે? 180 ડિગ્રી. નીચે આપેલા આકારની બાજુઓ કેટલી છે? 1, 2, 3, 4, 5, 6. તો 6 બાજુઓ છે, કારણ કે ટપકું છે ને, એટલે જો ન હોત તો 4 થાત. 1, 2, 3 ને 4, બરાબર, પણ છે ટપકું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, જેથી કરીને આપણે આ સિરીઝ જે છે વિડીયોની એ ચાલુ રાખીએ એટલે એક એક ચેપ્ટર ક્લિયર થતું જશે. જો અહીંયા આપણે સરસ મજાનું ખૂણાનું ચેપ્ટર ક્લિયર થઈ ગયું. આગળના વિડીયોમાં જે કેરી હતી, કેરીનું ચેપ્ટર ક્લિયર થઈ ગયું. હવે આપણે ક્ષેત્રફળ પરિમિતિનું લઈ લઈએ, એટલે આવી રીતે બધા ચેપ્ટર આપણે પૂરા કરી દઈશું. બરાબર. આસપાસની અંદર, ગુજરાતીની અંદર, હિન્દી, અંગ્રેજીમાં પણ આપણે જોઈશું આગળ. ઓકે, તો ચાલો અહીં સુધી રાખીએ. બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.